જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો? તો અમે આવી ગયા છીએ નંદનીની આંગણવાડીમાં નંદનીને લેવા માટે. તો ધૈર્ય અને નંદની બંને રમે છે, લસરપટ્ટી ખાય છે અને મજા કરે છે. નંદની રહ્યા જોવો. હા બોલ. તો નંદનીબેન આપણને સવાલના જવાબ આપશે એની કાલી ખેલી ભાષામાં. તો પેલો સવાલ છે, ભારત છોડો આંદોलन कहाँ से शुरू हुआ? सरस. પછી महात्मा गांधी को सबसे पहले महात्मा किसने कहा था? रविंद्रनाथ टागोर आवे. પછી तीजो सवाल છે, भारत में सबसे अधिक दूध देने वाली गाय कौन सी है? સાહીવાલ આવે. સરસ. તો એક પ્રશ્ન તારો ખોટો પડ્યો છે અને બે પ્રશ્ન આવડા છે. તો ગાઈસ એને હિન્દીમાં થોડુંક અટપટું લાગે છે, એટલે તો એ 3 પ્રશ્ન પૂછાય, એમાંથી 2 તો આવડા જ છે, એક ખોટો પડ્યો છે, પણ કાંઈ નહીં, થોડું થોડું કરતા શીખી જશે. અને એને સપોર્ટ કરો, તમારા સપોર્ટની જરૂર છે. લગ્નની સિઝન પૂરી નથી થઈ ત્યાં પણ બીજી કંકોત્રી આવી ગઈ છે. જુઓ તમે, કંકોત્રી બહુ મસ્ત છે અને વાપી વલસાડ લગ્ન છે, શુક્લ પરિવારથી આવી છે. બહુ સરસ કંકોત્રી છે. જુઓ, બીજી કંકોત્રી આવી ગઈ છે મારા બેનની ભાણીની. સુરત સમૂહ લગ્ન છે 14 તારીખના. તો લગ્ન હજી પત્યા નથી, તો 2 કંકોત્રી તો આવી ગઈ છે. તમારે લગ્ન પૂરા થઈ ગયા કે નહીં, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આજે તમારું સ્વાગત છે. આજે મારા પપ્પા મવા ગયા છે, તો હું હતી ઘરે અને તો હું વાટ જોઉં છું મારા પપ્પા ક્યારે આવે એની. અને અમારો વિડીયો પસંદ છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય. અંદરની ગિફ્ટ ખોલે છે, ખોલ. એ ગિફ્ટ બતાવે છે આપણને, ખોલે છે, અંદર શું છે એમ. કાચની વસ્તુ હશે તો તૂટી જાહે. ધીમેકથી ખોલો. સરસ. વાવ, સરસ મજાના ગ્લાસ હે. તો આ ગિફ્ટમાં તો ગ્લાસ છે, સરસ મજાના શરબતના ગ્લાસ છે. અને આ છે મોટી ગિફ્ટ. તો આમાં શું છે? એમાં કે ગ્રીસ કે એવું કંઈક લખેલું. ઓલો ગ્લાસ આખો લઈ લે, ફોટીને આખો મૂકી દે અંદર, બધા મૂકી જ દે. હવે એ બેહીન ખોલ, આમ આડું પડી દે. હા, હવે કાઢ દે. તો હવે બીજી ગિફ્ટ ખુલે છે. હા, ખોલ. આમાં ડીશ, ટી કપ છે. ટી કપ અને ડીશ જો જોઈ શકો છો. તો નાસ્તા કપ છે અને નાસ્તા ડીશ છે ને ટી કપ છે. તો આ સરસ મજાની ગિફ્ટ મળી છે આજે. જો આમાં આ ઠેરી છે, એની કેટલી મસ્ત છે. અને આમાં બી કે ગિફ્ટ છે, પણ આ તો ખોલું નથી. એમાં કાચના ગ્લાસ જ છે, સેમ એવું જ છે. આ ખોલું ને એવું જ છે આપણે. તો ધૈર્ય અત્યારમાં રમે છે. જો એને ધૂળમાં રમવું બહુ ગમે. જો ધૈર્ય, એમ ન કરે. જા નંદની જો ઘરે રમી રમીને થાકી ગઈ છે, તો ફ્રેશ થવા માટે રોડે આટો મારવા નીકળી છે બહાર.
નંદની શું કરશો બેટા? પણ જો આ દિવસ એટલે આ બંધ થઈ જાય ઈ રાત ઓલી નથી કઈ રાત 3 કે ઈ છે કે ઈ નથી? ઈ છે ઓલાનું ઝાડ છે. તો આ છે આ ઝાડ છે જો કેવું છે દિવસ એટલે બંધ થઈ જાય અને વાદળ ઉગે તો ખુલી જાય છે. કાંટો વાગ્યો કે? ખુંજાય આવે. ગાયો કંઈક ખાવા માટે આવી છે. તો આજે સરસ મજાની ગિફ્ટ જોઈ અને ગિફ્ટ ક્યાંથી આવી અને કોણે આપી એ હું તમને આના પછીના વિડીયોમાં જરૂરથી જણાવી. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીએ કાલે. ત્યાં સુધી બાય બાય.